નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં બજેટ રિલેટેડ એમસીક્યુ તમામ ઇમ્પોર્ટન્ટ લાવ્યો છું. શરૂ કરીએ. ભારતનું બજેટ કયા દિવસે રજૂ થયું હતું આ વખતે? યાદ રાખજો, રવિવારના રોજ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 26-27 માટે ભારતનું બજેટ કેટલામી વખત રજૂ કર્યું છે? યાદ રાખજો, 9મી વખત. ભારતીય અર્થવ્યવસ્થાનું કુલ અંદાજિત વાર્ષિક જીડીપી વર્ષ 2026 માટે કેટલું દર્શાવવામાં આવ્યું છે? યાદ રાખજો, વાર્ષિક મોલ શબ્દ આવે ને તો 357 લાખ કરોડ. વર્ષ 2026 માટે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં કયા ક્રમે છે? આ પ્રશ્નનો આન્સર તમે મને જરૂરથી જણાવજો. આગળ વધીએ. ચોથો, ભારત વિસ્તાર શું છે? ભારત વિસ્તાર એક બહુભાષી એઆઈ આધારિત ડિજિટલ ટૂલ છે. બજેટ 2026-27 કુલ સંરક્ષણ ખર્ચ કેટલો છે? ડિફેન્સ બજેટ છે 7,84,678 કરોડ. કેટલો છે? 7,84,678 કરોડ. કેટલા નવા નેશનલ વોટરવેઝ જાહેર કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે? 20. સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી છે? 2021. બજેટ 2026-27 પ્રસ્તાવિત ડેડિકેટેડ કેમિકલ પાર્ક્સ કયા મોડેલ પર બનાવવામાં આવશે? યાદ રાખજો, ડેડિકેટેડ કેમિકલ પાર્ક્સ છે ને તે પ્લગ એન્ડ પ્લે મોડેલ પર બનાવવામાં આવશે. ડેડિકેટેડ કેમિકલ પાર્ક્સ, પ્લગ એન્ડ પ્લે મોડેલ. બજેટ 26-27 મુજબ ઇન્કમ ટેક્સ અધિનિયમ 2025 કઈ તારીખથી અમલમાં આવશે? યાદ રાખજો, 1 એપ્રિલ 2026 થી, 25 નહીં 26 થી. બજેટ 26-27 મુજબ ઇન્કમ ટેક્સ અધિનિયમ 2025 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. ભારતનું પ્રથમ બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? જવાહરલાલ નહેરુ ટીક ના કરી દેતા. જવાબ છે જેમ્સ વિલ્સન દ્વારા. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? રજૂ કરનાર વ્યક્તિ હતા R.K. ષણમુખમ શેટ્ટી. નીચેના પૈકી કયા રાજ્યોને જોડવા માટે સમર્પિત રેર અર્થ કોરિડોર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે? તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળને જોડવા માટે રેર અર્થ કોરિડોર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારતમાં ક્લાઉડ કંપનીઓ માટે કેટલા વર્ષ સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરવામાં આવી છે? 2047 સુધી. એમએસએમઈ ક્ષેત્ર માટે કેટલા કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે? 10,000 કરોડ રૂપિયાનું ફંડ. નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ કેટલો રહેવાનો અંદાજ છે? 4.3%. કેપિટલ ખર્ચ કેટલો રૂપિયા કરવામાં આવ્યો છે? કેપિટલ ખર્ચ 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. વિદેશ પ્રવાસ પેકેજની ખરીદી પર ટીસીએસ નો દર ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? 2%.
નિમહંસ 2.0 ની સ્થાપનાનો મુખ્ય હેતુ શું છે? માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ સેવાઓનો વિસ્તાર કરવો. બર્ડ વોચિંગ ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ કઈ બે રાજ્યની સરહદ પર રાખવામાં આવ્યો છે? તમિલનાડુ, આંધ્રપ્રદેશ. આત્મનિર્ભર ભારત માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે? 2000 કરોડ રૂપિયા. ગ્લોબલ બાયોફાર્મા સેન્ટર માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે? 10,000 કરોડ રૂપિયા. જહાજોના સમારકામ માટે સેન્ટર કયા શહેરોમાં બનાવવાનો પ્રસ્તાવ છે? યાદ રાખજો, જહાજોના સમારકામ માટે સેન્ટર વારાણસી અને પટણામાં બનાવવાનો પ્રસ્તાવ છે. કોર્પોરેટ મિત્રનું કેડર કયા વિસ્તારોમાં તૈયાર કરવામાં આવશે? ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં. આ હતા બજેટના MCQ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.